નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. મિત્રો, આજની વિડીયોમાં વાત થશે સાબરકાંઠામાં રીછે વૃદ્ધા પર કર્યો છે હુમલો. ઇલેક્ટ્રિક કાર અંગે નીતિન ગડકરીએ કરી છે મોટી જાહેરાત. અજમેરમાં મોટી ટ્રેન દુર્ઘટના ટળી છે. ક્લાસ 1 અધિકારીને લાંચ કેસમાં ઝડપાયો છે. ઐશ્વર્યા રાયે દીકરી સાથે કર્યા છે બાપાના દર્શન. એક જ પરિવારના 4 લોકોને સાપે કરડ્યો છે. આગળ વાત થશે મોબાઈલ અવેરનેસ થીમ સાથે ગણપતિ પંડાલ જોવા મળ્યો છે. પાકિસ્તાનમાં આર્થિક સંકટ ખતમ થશે. સોના ચાંદીના ભાવમાં જોરદાર ઘટાડો. ચૈતર વસાવાની અટકાયત. આગામી 5 દિવસ ગુજરાતમાં હળવા વરસાદની શક્યતા. તરણેતરનો મેળો ધામધૂમથી સંપન્ન થયો છે. અમદાવાદમાં 7 સ્થળોએ બનશે આઇકોનિક રોડ. અને અંતે વાત થશે વીમા પ્રીમિયમમાંથી જીએસટી દૂર કરવા અંગે કોઈ નિર્ણય નથી. હવે મિત્રો સમાચારો વિસ્તારથી. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં મળેલી જીએસટી કાઉન્સિલની બેઠકમાં વીમા પ્રીમિયમ પર જીએસટી નાબૂદ કરવા અંગે કોઈ નિર્ણય લઈ શકાયો નથી. આ મામલો મંત્રીઓની સમિતિને મોકલવામાં આવ્યો છે, જે તેના પર વિચાર વિમર્શ કરશે અને કાઉન્સિલને રિપોર્ટ સોંપશે. જો જીએસટી નાબૂદ કરવામાં આવે તો વીમો લેવો સસ્તો થઈ જશે, કારણ કે હાલમાં વીમા પ્રીમિયમ ઉપર 18% જીએસટી વસૂલવામાં આવે છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં 7 સ્થળોએ બનશે આઇકોનિક રોડ. અમદાવાદમાં 7 સ્થળોએ આઇકોનિક રોડ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. કુલ 350 કરોડના ખર્ચે આ રોડ બનાવવામાં આવશે. કુલ 21 કિલોમીટરના આઇકોનિક રોડ બનશે. વિસત સર્કલથી તપોવન સર્કલના 2.5 કિલોમીટર, કેશવબાગથી પકવાન જંકશનના 2.25 કિલોમીટર અને આશ્રમ રોડનો 5 કિલોમીટર રોડ પણ આઇકોનિક રોડ બનાવવામાં આવશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો તરણેતરનો મેળો ધામધૂમથી સંપન્ન થયો છે. વિશ્વવિખ્યાત તરણેતરનો મેળો ધામધૂમથી પૂર્ણ થયો છે. લોકમેળાના અંતિમ દિવસે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ પરિવાર તથા જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે શ્રી ત્રિનેશ્વર મહાદેવને ધજા ચડાવાઈ હતી. દર વર્ષે સુરેન્દ્રનગર જિલ્લાના થાન તાલુકાના તરણેતર ખાતે પશુપાલનના વ્યવસાયને પ્રોત્સાહન આપવા માટે પશુ પ્રદર્શન હરીફાઈ પણ યોજવામાં આવતી હોય છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આગામી 5 દિવસ ગુજરાતમાં હળવા વરસાદની આગાહી. આગામી 5 દિવસ ગુજરાતમાં છૂટોછવાયો અને હળવો વરસાદ થઈ શકે છે. મધ્ય અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. છોટાઉદેપુર, દાહોદ, નર્મદા અને વલસાડમાં ભારે વરસાદ થઈ શકે છે. સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાત તથા મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં હળવા વરસાદી ઝાપટા થઈ શકે છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચૈતર વસાવાની અટકાયત. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની અટકાયત કરવામાં આવી હતી. ભરૂચમાં બિસ્માર માર્ગો બાબતે રસ્તા રોકો આંદોલન કરવા જતાં ચૈતર વસાવાની અટકાયત કરાઈ હતી. ઉલ્લેખનીય છે કે ભરૂચ નજીક નેશનલ હાઈવેથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા માર્ગ અત્યંત બિસ્માર બનતા વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. ચૈતર વસાવા તેમના કાફલા સાથે મુલદ ચોકડી નજીક પહોંચે તે પૂર્વે પોલીસે તેમનો કાફલો અટકાવી દીધો હતો. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સોના ચાંદીના ભાવમાં જોરદાર ઘટાડો. સોના અને ચાંદીના ભાવમાં જોરદાર ઘટાડો થયો છે. 24 કેરેટ સોનું 739 રૂપિયા સસ્તું થઈને 71,192 પ્રતિ 10 ગ્રામ થઈ ગયું છે, જ્યારે 22 કેરેટ સોનું 65,212 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઉપર આવી ગયું છે. અહીં ચાંદી 2,456 રૂપિયા ઘટીને 80,882 રૂપિયા પ્રતિ કિલોગ્રામ આવી ગઈ છે. છેલ્લા કેટલાક દિવસોથી સોના અને ચાંદીના ભાવમાં સતત ઘટાડો જોવા મળ્યો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાનમાં આર્થિક સંકટ ખતમ થશે. પાકિસ્તાની મીડિયાને ટાંકીને અહેવાલો સામે આવ્યા છે કે પાકિસ્તાને મિત્ર દેશની મદદથી તેલ અને ગેસના ભંડારનું અસ્તિત્વ જાણવા માટે સર્વે શરૂ કર્યો છે, જેમાં પાકિસ્તાની દરિયાઈ સરહદની અંદર ઊંડા સમુદ્રમાં તેલ અને ગેસનો વિશાળ ભંડાર મળી આવ્યો છે, જે પાકિસ્તાની અર્થવ્યવસ્થાને સંકટમાંથી ઉગારી શકે છે. તે હાલમાં ઊંડા સમુદ્રમાં દટાયેલું છે. કહેવાઈ રહ્યું છે કે આ તેલ અને ગેસનો ભંડાર પાકિસ્તાનને નીચેથી ઉપર લાવી શકે છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મોબાઈલ અવેરનેસ થીમ સાથે ગણપતિ પંડાલ.
દેશભરમાં લોકો ગણેશ મહોત્સવના રંગેચંગે ઉજવણી કરી રહ્યા છે. અલગ અલગ પંડાલનું વિવિધ થીમ સાથે ડેકોરેશન કરવામાં આવે છે. ક્યાંક આવા ડેકોરેશન વડે સામાજિક જાગૃતિ ફેલાવવાનો પણ પ્રયાસ કરવામાં આવે છે. ગુજરાતના ગણપતિ ડેકોરેશનનો આવો જ એક ફોટો સામે આવ્યો છે, જેમાં મોબાઈલ અવેરનેસ થીમ જોવા મળે છે, જેમાં બાળકોને મોબાઈલથી દૂર રાખવા અને મોબાઈલનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવાનું કહેવાયું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એક જ પરિવારના 4 લોકોને સાપ કરડ્યો છે. ઓડિશાના બૌદ્ધમાં એક ચોંકાવનારો કિસ્સો બન્યો છે, જ્યાં એક જ પરિવારના 4 લોકોને સાપે ડંખ માર્યો છે. સાપના ડંખને કારણે 3 સગી બહેનોના મોત થયા છે. તેના પિતાની હાલત નાજુક હોવાનું કહેવાય છે. 3 બહેનોના નામ સુધીરેખા, શુભરેખા મલિક અને સૌરભી મલિક છે, જે રવિવારે રાત્રે પરિવાર સૂતો હતો ત્યારે આ ઘટના બની હતી. સારવાર દરમિયાન 3 મૃત્યુ થયા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઐશ્વર્યા રાયે દીકરી સાથે કર્યા છે બાપાના દર્શન. અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન તેની પુત્રી આરાધ્યા બચ્ચન સાથે મુંબઈના GSB સેવા મંડળ ગણપતિ પંડાલમાં પહોંચ્યા હતા. પંડાલમાંથી નીકળતા તેમની તસવીરો અને વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે, જેમાં ઐશ્વર્યા અને આરાધ્ય ભારે ભીડમાં બાપાના દર્શન કરતા જોઈ શકાય છે. પંડાલમાં હાજર ભક્તોની ભીડ પણ ઐશ્વર્યા સાથે તસવીરો ક્લિક કરતી જોવા મળી હતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ક્લાસ 1 અધિકારીને લાંચ કેસમાં ઝડપી પાડવામાં આવ્યો છે. ઇન્કમટેક્સ 4 રસ્તા પાસે આવેલી કર્મચારી રાજ્ય વીમા નિગમ કચેરીમાં ટ્રેપ ગોઠવીને ACBએ ક્લાસ 1 અધિકારીને લાંચ કેસમાં ઝડપી પાડ્યા છે. આસિસ્ટન્ટ ડાયરેક્ટર કમલકાંત પ્રભુદયાલ મીણાની ₹3 લાખ લાંચ કેસમાં ધરપકડ કરવામાં આવી છે. પ્રાપ્ત વિગતો પ્રમાણે એક બિઝનેસમેનની કર્મચારી રાજ્ય વીમા નિગમ તરફથી કર્મચારીઓને વીમાની કપાત પેટે 46,29,082ની નોટિસ આપવામાં આવી હતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અજમેરમાં મોટી દુર્ઘટના ટળી છે. રાજસ્થાનના અજમેરમાં માલગાડીને પાટા પરથી ઉતારતા ટ્રેક પર 2 જગ્યાએ સિમેન્ટના બ્લોક મુકાયા હતા. ટ્રેનનું એન્જિન બ્લોક તોડીને નીકળી ગયું. આવીમાં મોટી દુર્ઘટના ટળી હતી. આ ટ્રેન અમદાવાદ આવી રહી હતી. નોંધનીય છે કે એક દિવસ પહેલાં કાનપુરમાં અનવર કાસગંગ રૂટ ઉપર કાલિંદી એક્સપ્રેસ પાટા પરથી ઉતારવા માટે ટ્રેક ઉપર સિલિન્ડર મૂકવામાં આવ્યો હતો, જેના કારણે ટ્રેન અથડાઈ હતી. જો કે કોઈ જાનહાનિ થઈ નહોતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઇલેક્ટ્રિક કાર અંગે નીતિન ગડકરીએ મોટી જાહેરાત કરી છે. નીતિન ગડકરીએ જણાવ્યું છે કે 2 વર્ષમાં ઇલેક્ટ્રિક વાહનોની કિંમત પેટ્રોલ અને ડીઝલ વાહનોની સમકક્ષ હતી. ગડકરીએ એમ પણ કહ્યું છે કે નાણામંત્રી દ્વારા EV પર સબસિડી આપવાથી કોઈ સમસ્યા નથી. અગાઉ તેમણે સૂચન કર્યું છે કે EV ઉત્પાદકોને હવે સબસિડી આપવાની જરૂર નથી, કારણ કે ઉત્પાદનની કિંમત ઘટી ગઈ છે અને ગ્રાહકો હવે ઇલેક્ટ્રિક વાહનો એટલે કે EVs અથવા તો CNG વાહનો જાતે જ પસંદ કરી રહ્યા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સાબરકાંઠામાં રીંછે વૃદ્ધા પર કર્યો છે હુમલો. સાબરકાંઠામાં રીંછે વૃદ્ધા પર હુમલો કર્યા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં રીંછના હુમલાના કારણે વૃદ્ધાને માથાના ભાગે ઈજા પહોંચી હતી. ત્યારે રીંછ દ્વારા કરવામાં આવેલા હુમલામાં વૃદ્ધાને ગંભીર ઈજાઓ પહોંચતા વિજયનગર બાદ હિંમતનગર સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. માનવી પર રીંછના હુમલા થયા બાદ ફોરેસ્ટ વિભાગ હરકતમાં આવ્યો છે. આ ઘટના વિજયનગરના સારોલી ચીકણા જંગલની હદ પાસે બનેલો છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.